નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ અમરેલી ધોરણ 5 વિષય પર્યાવરણ આસપાસ પાઠ નંબર 14 જ્યારે ધરતી ધ્રુજી ઉઠી. વિદ્યાર્થી મિત્રો, પાઠનું નામ સાંભળતા જ તમને ખ્યાલ આવી ગયો હશે કે આ પાઠની અંદર ભૂકંપ જેવી કંઈક ઘટના બને છે અને એમના વિશેનો અભ્યાસ આપવામાં આવેલો છે, જેનો આપણે વિગતવાર અભ્યાસ કરીશું. તો આપણે પાઠની જે છે એ શરૂઆત કરીએ. બરાબર કે ભાઈ, જ્યારે ધરતીકંપ આવે છે ત્યારે જે છે એ કેવી કેવી પરિસ્થિતિઓ સર્જાય છે એમના વિશેનો અભ્યાસ આ પાઠની અંદર આપણે કરીશું. તો આપણે પાઠની જે છે એ શરૂઆત કરીએ. હવે અહીંયા જે છે તમને ખ્યાલ જ છે કે આપણે દરેક પાઠની અંદર જે છે એ કોઈને કોઈ વ્યક્તિ જે છે એ આપણે કંઈક વાર્તાના સ્વરૂપની અંદર પાઠની અંદર આપણે લઈ જવાનો પ્રયત્ન કરે છે. તો અહીંયા ટોપિક જે છે આપણો કે ખરાબ સ્વપ્ન. બરાબર, તો એક ખરાબ સ્વપ્ન આવે છે. બરાબર, એમની એક વાત આપેલી છે, આપણે જોઈએ કે ખરાબ સ્વપ્નમાં શું જોયું. બરાબર, તો કે મદદ મદદ, મને બચાવો, આહા ઉ. દરેક જગ્યાએ બૂમાબૂમ અને રાડારાડ થતી હતી. ધરતી હલતી હતી અને લોકો ચારે બાજુ દોડતા હતા. આ બધું કેમાં અનુભવાય છે? તો કે સ્વપ્નની અંદર જે છે આ બધી વસ્તુ થાય છે. બરાબર, મોટેથી બૂમ પાડી હું ઉઠી ગઈ. મારી બૂમ સાંભળી મારી માતા પણ ઉઠી ગઈ. તે દોડતી આવી અને મને જોરથી પકડી લીધી. તે એવું જ ખરાબ સ્વપ્ન હતું. ધરતીકંપ આવ્યો ને 18 વર્ષથી વધારે સમય થઈ ગયો હતો, પરંતુ હું નિંદ્રામાં જ હજુ પણ ધરતી હલતી અને ધ્રુજતી અનુભવું છું. શું કરે છે? તો કે ભાઈ 18 વર્ષ જે છે એનાથી વધારે પણ સમય થઈ ગયો હતો, છતાં એ નિંદરની અંદર જે છે એ હજી પણ ધરતી હલતી હોય અને ધ્રુજતી હોય એવું એ અનુભવે છે. હું જસ્મા છું. કોણ છે એ? જસ્મા. હવે આ જસ્મા નામની વ્યક્તિને જે છે આવું ખરાબ સ્વપ્ન આવે છે અને સ્વપ્નની અંદર જે છે આવી રીતના આપણે જેમ આગળ માહિતી મેળવી એ પ્રમાણે જે છે એવા અનુભવ જે છે એને થાય છે. હવે ક્યાંની વતની છે આપણે કહે છે કે હું જસ્મા છું. બરાબર, હું ગુજરાત રાજ્યના કચ્છ વિસ્તારમાં રહું છું. જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારે હું 11 વર્ષની હતી. શું કહે છે? તો કે હું જસ્મા છું, ગુજરાત રાજ્ય જે છે એના કચ્છ વિસ્તાર જે છે એની અંદર એ રહે છે અને જ્યારે ત્યાં ધરતીકંપ આવ્યો હતો ત્યારે જે છે 11 વર્ષની હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ એક લાઈન આપણા માટે ખાસ મહત્ત્વની છે કે સ્વપ્ન જે છે એ કોને આવ્યું છે. બરાબર, એ કયા વિસ્તારમાં રહેતી હતી અને એ કેટલા વર્ષની હતી. આવા પ્રશ્નો જે છે એ પૂછાઈ શકે છે, જેથી તમે તમારી બુકની અંદર પણ જે છે એ પ્રશ્નની નોંધ કરી અને જવાબ તમે લખી શકો છો. તે 26 જાન્યુઆરી 2001નો જે છે દિવસ હતો. એ દિવસ કયો હતો જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે? તો કે 26 જાન્યુઆરી 2001નો દિવસ હતો. આ પણ મહત્ત્વનું છે, એ પણ તમે તમારી બુકની અંદર લખી શકો. ગામના દરેક બાળકો અને ઘરડા લોકો શાળાના મેદાનમાં ટીવી પર પરેડ જોવા ભેગા થયા હતા. શું કહે છે? તો કે ગામના દરેક બાળકો અને ઘરડા લોકો જે છે એ શાળાના મેદાનમાં ટીવી ઉપર એ પરેડ યોજાવાની હતી 26મી જાન્યુઆરીએ. એ પરેડ જે છે જોવા માટે ભેગા થયા હતા. અચાનક મેદાન હલવા લાગ્યું. લોકો ડરી ગયા અને અહીં તહીં દોડવા લાગ્યા. કોઈને ખબર ન હતી કે શું થઈ રહ્યું હતું અને શું કરવું. બધે જ ગભરામણ હતી. બરાબર, આ બધું સ્વપ્નની અંદર જે છે એ તમે અહીંયા જો એ સ્વપ્નનું ચિત્ર આપેલું છે. બરાબર, કે ભાઈ પોતે કાલ્પનિક ચિત્ર છે કે આવું જે છે એને સ્વપ્નની અંદર જે છે એ દેખાય છે કે આમથી આમ લોકો છે એ દોડતા હતા. બરાબર, અલગ અલગ બૂમાબૂમ ચીચા કરતા હતા. બરાબર, તો આ બધી સ્થિતિ જ્યારે ભૂકંપ આવે છે ત્યારની જે છે સ્થિતિનું ચિત્ર અહીંયા આપને આપેલું છે. એટલે ટૂંકમાં એને જે છે એ સ્વપ્નની અંદર જે છે એ ગભરામણ થતી એને જોવા મળે છે. બરાબર, ત્યાર પછી આગળ થોડી જ મિનિટોમાં અમારું ગામ જમીનદોસ્ત થઈ ગયું. શું કહે છે? જમીનદોસ્ત એટલે શું? તો કે જમીનની અંદર જે છે એ ભળી ગયું. બરાબર, કારણ કે ધરતીકંપ આવે એટલે બધી જે છે જે કાંઈ ઇમારત જે છે મોટી વનસ્પતિઓ જે છે પછી સમુદ્રનું પાણી છે, જે કાંઈ વસ્તુ છે એ બધું જે છે એ જમીનની અંદર જે છે એ સમાઈ જાય છે. બરાબર, એટલે કે જમીનદોસ્ત થઈ ગયું. પડી ગયેલા ઘરના પથ્થરો, કાદવ અને લાકડા નીચે અમારી બધી વસ્તુઓ જેવી કે કપડાં, ઘડા, અનાજ, ખોરાક વગેરે જે છે એ બધું દટાઈ ગયું છે. એટલે દટાઈ ગયું હતું એમ. તે સમયે દરેક વ્યક્તિ બે બાબત વિશે વિચારતી હતી.
બરાબર. બધા લોકો એ સમયની પરિસ્થિતિ જ્યારે સર્જાણી, બરાબર, એટલે કે થોડી મિનિટની અંદર જે છે એનું ગામ જે છે આખું જમીનદોસ્ત થઈ જાય છે, એટલે કે જમીનની અંદર ઢળી પડે છે. અને એ જ સમયે દરેક વ્યક્તિ જે છે એ બે બાબતો બધા વિચારતા હતા કે જે લોકો દટાયેલા હતા તેમને બચાવવા અને ઘવાયેલા લોકોની સારવાર કરવી. ત્યારે જે છે એ કોઈને ભૂખ વિશે પણ નહોતું પડ્યું, પોતાની માલ મિલકત વિશે પણ નહોતું પડ્યું, બરાબર. માત્ર ને માત્ર ચિંતા કોની થતી હતી તો કે જે લોકો દટાયેલા છે, બરાબર, અને જે એને બચાવવા અને જે ઘાયલ થઈ ગયેલા જે છે એમને સારવાર કરવી. આ બે જ વિશે એ લોકો વિચાર કરતા હતા. ગામના દવાખાનાને પણ નુકસાન થયું હતું. ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા. ડૉક્ટરે ગામ લોકોની મદદથી ઘવાયેલા લોકોને સારવાર આપી. શું કરે છે તો કે ડૉક્ટર જે છે એ ગામ લોકોની મદદથી ડૉક્ટરે શું કર્યું તો કે ગામ લોકોની મદદથી જે લોકો ઘવાયા હતા એમને જેથી સારવાર આપે છે અને બધાને તંદુરસ્ત બનાવે છે. તો કે અમારા ગામમાં 6 લોકો મરી ગયા. એ શું કહે છે, આ જસમા જે છે એમ કહે છે કે અમારા ગામની અંદર જે છે એ 6 લોકો મરી ગયા છે, બરાબર. મારા નાનાજી પણ પડી ગયેલા ઘર નીચે દબાઈ ગયા હતા. મારી માતા રડ્યા કરતી હતી. મારી માતાને જોઈને હું પણ રડતી અને આખું ગામ દુઃખી અને વ્યાકુળ હતું. મોટા બાપુ જે અમારા ગામના સરપંચ છે તેમના ઘરને વધુ નુકસાન થયું ન હતું, બરાબર. કે અમારા જે મોટા બાપુ જે છે, બરાબર, એ ગામના સરપંચ છે અને તેમના ઘરને કંઈ બહુ વધુ નુકસાન થયું હતું નહીં, બરાબર. તમને તેમની વખારમાંથી જે છે બધા જે છે માટે ચોખા અને ઘઉં આપ્યા હતા, બરાબર. એણે શું કર્યું તો કે એના ઘરને કંઈ નુકસાન નહોતું પહોંચ્યું, સરપંચના ઘરને. તો એણે શું કર્યું તો કે એને વખાર હોય છે, બરાબર. વખાર એટલે કે જે અનાજના મોટા મોટા કોઠારો જે છે એની અંદર ભરેલા હોય છે જેમને વખાર કહેવાય. તો એ અનાજ જે છે એમાંથી હતું, એ વખારમાંથી એણે શું આપ્યું તો કે ચોખા અને ઘઉં જે છે આપે છે. ઘણા દિવસો સુધી ગામની મહિલાઓએ જે છે મોટા બાપુના ઘરે ભેગા મળી રસોઈ કરી અને બધાને જમાડ્યા. આ રીતે જે છે એ પોતાનો જીવન ગુજારો કરે છે. આ ખરાબ સ્વપ્નની અંદર આ બધી પરિસ્થિતિ એને સર્જાય છે. કલ્પના કરો, ઠંડીના દિવસો અને એમના પણ ઘર વગર, બરાબર. ઠંડીના દિવસો હતા અને એમાં પણ શું તો કે બધાને ઘર હતું નહીં. ડર અને ઠંડીના કારણે અમે રાત્રે ઊંઘી શકતા ન હતા. દરેક સમયે અમને ચિંતા રહેતી કે ફરીથી ધરતીકંપ આવશે તો, બરાબર. વિદ્યાર્થી મિત્રો, વિચારો કે અત્યારની પરિસ્થિતિની અંદર આપણે જે છે એ કોરોના જેવી સ્થિતિની અંદર આપણે ઘરમાં ને ઘરમાં છીએ, બરાબર, પણ આપણે બધાથી સેફ છીએ એમ. પણ જ્યારે આ ધરતીકંપ થાય છે, બરાબર, એવી પરિસ્થિતિની અંદર કે ત્યાં બધાના ઘર પડી ગયા હોય છે અને એકદમ ઠંડીનો માહોલ હોય, તો બેઘર વગરના લોકો જે છે, બરાબર, એ કઈ રીતે પોતાનો જીવન ગુજારો જે છે એ કરી શકે છે. એટલે કે રાત્રે એ જે છે ઊંઘી શકતા નહોતા એમ. કે દરેક સમયે એને ચિંતા જ રહેતી હતી કે ફરી વખત જે છે એ ધરતીકંપ આવશે તો, બરાબર. તો આ પ્રમાણે જે છે એને સ્વપ્ન જે આવે છે અને સ્વપ્નને આધારે જે છે આપણે 2 પ્રશ્ન આપેલા છે એની આપણે ચર્ચા કરીશું અને એમના વિશે લખીશું. હવે ચર્ચા કરો અને લખો. તમે અથવા તમે જેને જાણતા હોય તેઓએ આવી મુશ્કેલીનો સામનો કર્યો છે. તમે અથવા તમે જે કોઈ જાણતા હોય તો એ તમારી કોઈ જે છે એને સામનો કર્યો છે. તો કે અહીંયા જે છે એ આપણે જસમા જે છે એના આધારે પ્રશ્ન લખવાના છે કે જસમાએ જે વ્યક્તિને જોઈ છે અથવા ત્યાં જે સ્થળે અનુભવ્યું છે એનું લખવાનું છે. તો કે હા, કે મારા જન્મ પહેલાંથી મારા મમ્મી પપ્પા અમદાવાદમાં રહે છે અને વર્ષ 2001માં આવેલી ધરતીકંપોને તેઓએ સામનો કર્યો હતો. જે ધરતીકંપ 2001માં આવ્યો હતો એનો એને સામનો કરેલો છે. બીજો પ્રશ્ન છે કે તેવા સમયે કોણે મદદ કરી હતી એની યાદી બનાવો, બરાબર. તો એ સમયે સોસાયટીની વ્યક્તિઓ હોય, સેવા કાર્યકારીઓ હોય, અગ્નિશામક દળ હોય, સમાજ સેવા હોય, એ બધાની સંસ્થાઓ હોય, એણે આપણે મદદ કરી હોય છે. અને કેટલીક સરકારી અને NGO સંસ્થાઓ જે લોકોને ખોરાક, પાણી અને કપડાની મદદ કરતી હતી, જેમ આપણે લોકડાઉનની અંદર જે છે તમે બધાએ જોયેલું જ હશે એ પ્રમાણે, બરાબર. અને નેતાઓએ પોતાના કાર્યક્ષેત્રમાં મદદ કરી હતી. સરકારી ડૉક્ટર્સ છે, નર્સ છે, ખાનગી હોસ્પિટલો હોય કે ડૉક્ટરો, એ બધા શું કરે તો કે ઘાયલ અને મુસીબત લોકો જે છે, મુસીબતમાં રહેલા લોકો હોય એની સારવાર કરી હોય, બરાબર. અને કેટલાક વેપારીઓ હોય જે પોતે સંગઠનો જે છે એમાં હોય, બરાબર, એમાં લોકોને જીવન જરૂરિયાત વસ્તુઓ જે હોય એ પણ એને પૂરી પાડી હોય, બરાબર. સ્થાનિક સ્વરાજ્યની સરકારી સહાય જે છે એને મળી હોય. પછી ગુજરાત અને બીજા અન્ય રાજ્ય
રાજ્ય જે છે બરાબર એ શહેરોમાંથી આપત્તિગ્રસ્ત લોકોને બીજી ઘણી બધી સહાયો આપવામાં આવેલી હોય છે. ભારતીય સેનાના જવાનો જે છે એ પણ આવ્યા હોય અને તેઓએ તંબુ અને અન્ય સહાય કરી હોય બરાબર કે ભાઈ અલગ અલગ તંબુ બાંધી દીધા હોય અને એની અંદર એને રહેવાનું હોય. તો આવી બધી જે છે એ મદદ કરેલી હોય જેમની યાદી આપણે અહીંયા છે. તો હું આ જે વસ્તુ બોલેલો છું એ તમારી પાકી બુકની અંદર જે છે તમે લખતા જજો અથવા સ્વાપોથીની અંદર પ્રશ્ન આપેલો હોય તો એમાં લખી જો બરાબર. આ રીતે જે ટૂંકમાં જે છે આપણી બુક જે છે એની અંદર તમે લખી શકો છો. હવે ત્યાર પછી એ ભૂકંપની અંદર જે છે મદદ આવે છે બરાબર. એના આ બધું સ્વપ્નની અંદર જે છે એ છે. તો કે મદદ આવી ટોપિક હવે કેવો છે તો કે સ્વપ્ન એને ખરાબ સ્વપ્ન આવે છે એની અંદર હવે એમાં મદદ આવે છે. તો ધરતીકંપ આવ્યાના થોડા દિવસ પછી બીજા શહેરમાંથી લોકો જે છે શું થયું તે જોવા માટે આવતા હતા. કે બીજા શહેરમાંથી જે છે લોકો આ શહેરમાં આવતા હતા કે આ શહેરની અંદર થયું છે શું એમ બરાબર. તો તેઓ ખોરાક, દવાઓ અને કપડાં લઈને આવ્યા હતા. દરેક વ્યક્તિ જે છે આ વસ્તુઓ લેવા દોડતા જ હતા બરાબર. બધા જે છે દોડતા જતા હતા કે અમને આપો અમને આપો. તમે આ ચિત્રની અંદર પણ તમે જોઈ શકો છો બરાબર. એમને જે કપડાં મળ્યા તે ઘણા જુદા હતા અને અમે આવા કપડાં પહેલાં ક્યારેય પહેર્યા ન હતા. આ કોણ કહે છે? જસમા જે છે એ કહે છે બરાબર. શહેરના અલગ અલગ જૂથોએ અમને તંબુ બાંધવામાં મદદ કરી. આ પ્લાસ્ટિકના તંબુઓમાં આવી ઠંડીમાં રહેવું ખૂબ જ મુશ્કેલ ભર્યું હતું. અને તેમાંના થોડા લોકો જે છે એ વૈજ્ઞાનિકો હતા અને કેટલાક લોકો જે છે આવ્યા હતા બરાબર બીજા શહેરમાંથી. એમાંથી કેટલાક વૈજ્ઞાનિકો હતા. તેઓ કયા વિસ્તારમાં ધરતીકંપ આવવાની શક્યતા વધારે છે તે શોધવાનો પ્રયત્ન કરતા હતા. તમારા ગામના લોકોએ તેમની સાથે ઘણી વખત જે અમારા જે ગામ જે છે એના લોકો જે છે એની સાથે ઘણી વખત વાત પણ કરી હતી. તેઓએ અમારા ઘર ફરી બનાવવાના સૂચનો કર્યા. એણે શું કર્યું હતું કે બીજા જે અમારા ગામના લોકો હતા એણે ઘણી બધી વાત કરી અને અમારા ઘર જે છે એ ફરી વખત ત્યાં નિર્માણ પામે બરાબર. તો એના માટે જે છે એ સૂચનો કરેલા છે. ઇજનેરો અને સ્થપતિઓ જે છે કે આર્કિટેક્ટ્સ જે છે બરાબર, એન્જિનિયરિંગ જે છે બરાબર, એ આર્કિટેક્ટ્સ જે છે બરાબર કે જે અલગ અલગ જે છે એ બિલ્ડિંગો હોય છે એના મેપ બનાવતા હોય છે બરાબર. અને મેપને આધારે જે છે એ ઇમારતો જે છે એ બનાવતા હોય છે એટલે આર્કિટેક્ટ્સ એ પ્રમાણે. એટલે એ અમને ઘર માટે ખાસ પ્રકારની રચનાઓ જે છે બતાવી. તેઓએ કહ્યું કે આ રચનાથી ભૂકંપમાં જે છે એ ઘરને વધુ નુકસાન થશે નહીં. પરંતુ અમારા લોકો થોડા ડરતા હતા. જો આ લોકો અમારા ઘરો બાંધશે તો અમારું ગામ અમારા જૂના ગામ જેવું લાગશે નહીં બરાબર. પરંતુ અમારા લોકો જે થોડાક ડરતા હતા અને જો આ લોકો જે છે એ અમારા ઘરો જેવું ઘરો બાંધશે તો અમારા ગામ જે છે એ પેલું જૂનું ગામ હતું એના જેવું લાગશે નહીં. આ જો અહીંયા તમે ચિત્રની અંદર પણ જોઈ શકો છો કે નકશો જે છે એ બતાવે છે અને નકશાની અંદર જે છે બરાબર કે ભાઈ પ્લાન બતાવે છે કે આ પ્રમાણનું તમે મકાન બનાવો તો ક્યારેય ભૂકંપ આવે ત્યારે નુકસાન થતું નથી એમ. પણ એ લોકો ડરે છે કે ભાઈ જો આ લોકો આવું મકાન અહીંયા નિર્માણ કરશે તો પહેલાં અમારું જેવું જૂનું ગામ હતું એવું તો ગામ આમાં લાગશે નહીં. તેથી ગામ લોકોએ વિચાર્યું અને તેઓએ તેમના ઘર તેઓની મદદથી પોતે બાંધશે બરાબર. ઇજનેરો અને સ્થપતિઓ જે છે બરાબર એનું જૂથ ગામની શાળા બનાવશે એવું એને કીધું કે ભાઈ ઇજનેરો અને જે આ આર્કિટેક્ટ્સ જે આવેલા છે એ ગામની શાળાઓ બનાવશે, બાકી અમે અમારા મદદથી અમે પોતે અમારું ઘર જે છે એ બનાવીશું એમ. અમારા ગામના પુનર્વસન માટે જે છે અમે બધાએ સાથે મળીને કામ કર્યું. ઘણા લોકો તળાવ ખોદીને માટી લાવ્યા અને છાણ માટી સાથે ભેળવી મોટા ગોળા બનાવ્યા અને અમે તેમને એકબીજા પર ગોઠવી દિવાલો બનાવી. અમે દિવાલોને ચૂનાથી ધોળી અને સુંદર ભાતના ચિત્રો જે છે અને નાના જે છે એ આભલાથી શણગારી હતી. અમે છાપરું બનાવ્યું. હવે અમારું ઘર રાત્રિના અંધારામાં હીરાની જેમ ચમકતું હતું. તમે જો અહીંયા જોઈ શકો છો કે ભાઈ એ અમુક લોકો જે છે એ તળાવ ખોદીને માટી લાવે છે. માટી લાવવાનું ચિત્ર છે અને ત્યાં જે છે એ છાણ અને માટી બે જે છે એ ભેગું કરી અને ગોળ ગોળ જે છે એ પિંડા બનાવે છે અને પિંડાને ગોઠવે છે અને એને પછી લીપે છે. આ આધારે જે છે ઘર બનાવે છે અને એની ઉપર જે છે એ આભલા એટલે કે જે કાચ હોય છે બરાબર એનાથી એ શણગારે છે. એટલે રાત્રિના દરમિયાન પણ એનું ઘર જે છે એ હીરા જેવું ચમકે છે બરાબર. આના આધારે જે છે એક આપણે બીજી ચર્ચા કરવાની છે
અને જે છે એ આપણે એના પ્રશ્નો કંઈ આપેલા છે તો એમની આપણે ચર્ચા કરીશું અને ચર્ચાને આધારે અમુક લખવાનું છે તો એ આપણે લખી પણ શું. તો ચર્ચા કરો એમાં આપેલું છે કે જસમાના ગામે બીજી જગ્યાએ ઘણા લોકો આવ્યા. આ લોકો કોણ હતા? તેઓએ ગામ લોકોને કઈ રીતે મદદ કરી? બરાબર, એવો પ્રશ્ન છે. તો કે જસમાના ગામે જે છે બહારથી જે લોકો આવ્યા હતા એ ડૉક્ટર્સ હતા, નર્સ હતા, નેતા, પોલીસ, લશ્કરી જવાનો, સરકારી અને NGO સંસ્થાના સભ્યો હતા, બીજા સેવાકારી કાર્યો કરી હશે, પછી કોઈક જે છે કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવા અને હોસ્પિટલમાં જેથી દાખલ કર્યા એ લોકોએ, ઈજાગ્રસ્ત લોકોને સારવાર આપી, જેના ઘર પડી ગયા હતા તે લોકોને રહેવા માટે પ્લાસ્ટિકના તંબુઓ બાંધી દીધા. બરાબર, ખાવા પીવા અને કપડાની અને વ્યવસ્થાની જે છે એ જરૂરિયાત મુજબ બધા લોકોને જે છે ચીજ વસ્તુઓ પૂરી પાડી. આ બધી વસ્તુઓ એની અંદર આવી શકે છે. બીજો પ્રશ્ન છે કે જસમાના ગામના લોકોએ ઇજનેરોના સૂચનથી તેમના ઘર ફરીથી બનાવ્યા. જો ફરીથી ધરતીકંપ આવશે તો શું આ ઘર અને મકાનો જે છે એ પહેલાં કરતાં સુરક્ષિત હશે? કેમ? બરાબર, તો કે જસમાના ગામના લોકોએ ઇજનેરોની સૂચનાથી તેમના ઘર ફરીથી બનાવ્યા તો ખરા. બરાબર, ઘર અને મકાનને સ્ટ્રક્ચર એટલે કે ડિઝાઇનથી ભૂકંપ પ્રૂફ બનાવ્યા હોવાથી ફરીથી ભૂકંપ આવે તો પણ જસમાના ગામના મકાનો પહેલાં કરતાં વધુ સુરક્ષિત હશે. બીજું એક છે કે વિચારો, તમે જ્યાં રહો છો ત્યાં ધરતીકંપ આવે તો શું તમારું ઘર સુરક્ષિત છે? બરાબર, તો આપણે પણ જે છે અત્યારે એવા ઇજનેરો જે છે એના થકી બરાબર એનું ગાઈડન્સ લઈ અને એવી ડિઝાઇનો આપણે સ્ટ્રક્ચર એવું બનાવી દીધું હોય છે કે ઘર જે છે એ આપણું અત્યારે મોટા ભાગે છે એ સુરક્ષિત છે. એટલે કે ધરતીકંપ આવે છે છતાં આપણા ઘરને જે છે એ કાંઈ નુકસાન પણ થતું નથી. તમે કુદરતી આપત્તિઓ સમયે પાલતુ પ્રાણીઓને બચાવવા શું કરો છો? એવો પ્રશ્ન છે. તો આપણે કુદરતી આપત્તિ જ્યારે આવે ત્યારે પાલતુ પ્રાણીઓને બચાવવા માટે જે છે એ ધરતીકંપ સમયે પ્રાણીઓને ખુલ્લા મેદાનમાં આપણે લઈ જઈએ છીએ. દુકાળ વખતે પાલતુ પ્રાણીઓને ઘાસચારો અને પાણીની વ્યવસ્થા આપીએ છીએ. પૂર જેવી સ્થિતિ હોય તો એમાં એ સમયે પાલતુ પ્રાણીઓને બાંધવાના સ્થળ જે છે ઊંચી અને સલામત જગ્યા હોય ત્યાં આપણે રાખીએ છીએ. તો આના આધારે જે છે આપણે એક લખવાની વસ્તુ છે. જોઈએ કે તમારા ઘરની અને જસમાના ઘરની સરખામણી કરો. બંને ઘરો બનાવવા કઈ ચીજ વસ્તુનો ઉપયોગ થયો હતો તેની યાદી તમારી નોટબુકમાં બનાવો. ત્યાં જસમાનું ઘર અને તમારું ઘર એવું લખેલું છે. તો જસમાનું ઘર જે છે એમાં એના સ્વપ્નને એને જોયું હતું કે તેમાં માટી, છાણા, ઝાડની ડાળી, લાકડા, પથ્થર વગેરે ચીજ વસ્તુઓનો ઉપયોગ કર્યો હતો અને પછી એના આધારે એનું ઘર બનાવ્યું હતું ને એમાં એણે પછી આભલા જે છે એ ટાંક્યા હતા, જેથી રાત્રિના સમયમાં પણ એનું ઘર જે છે એ અતિ સુંદર લાગતું હતું. એની સાપેક્ષે આપણું ઘર કેવું હોય છે તો કે એમાં આપણે રેતી, માટી, કપચી, ઈંટ, લાકડું, લોખંડ વગેરેનો આપણે ઉપયોગ કરીએ છીએ અને એના દ્વારા આપણે ઘરનું જે છે એ ડિઝાઇન તૈયાર કરીએ છીએ. બરાબર, એ રીતે. હવે તમે શું કહેશો? બરાબર, એવું છે કે જૂથમાંથી લોકોએ જસમાની શાળાના બાળકોને ધરતીકંપ આવે ત્યારે તેઓએ શું કરવું તે પણ સમજાવ્યું. તેઓએ કહ્યું કે જો શક્ય હોય તો ઘરમાંથી જે છે બહાર નીકળી ખુલ્લા મેદાનમાં જતું રહેવું. બીજું શું કીધું કે જો તમે ઘરની બહાર ન જઈ શકો તો કોઈ મજબૂત વસ્તુઓ જેવી કે ટેબલની નીચે જતા રહો. જોરથી ટેબલને પકડી રાખો જેથી તે પડી ન જાય. ધ્રુજારી બંધ થાય ત્યાં સુધીની ત્યાં રાહ જુઓ. બરાબર, જો અહીંયા તમને ચિત્ર આપેલું છે કે ધરતીકંપ આવે ત્યારે શું કરી શકાય. બરાબર, એના માટેની પ્રેક્ટિસ છે. તમે તમારા ઘરે આવું ટેબલ હોય તો તમે એમાં પ્રેક્ટિસ કરી શકો છો. પણ જ્યારે ધરતીકંપ આવે ત્યારે નહીં. બરાબર, ટૂંકમાં આપણે એવી સ્થિતિ અનુભવીએ કે ભાઈ ધરતીકંપ આવ્યો છે. બરાબર, અને ત્યાં જે છે એ આ રીતે હું સલામત રહી શકું છું કે નહીં એની પ્રેક્ટિસ તમારે કરવાની રહેશે. બરાબર, જો ધરતીકંપ આવે તો શું કરવું તેના વિશે તમને શાળામાં કે બીજી કોઈ જગ્યાએ કહેવામાં આવ્યું છે. બરાબર, કહેવામાં આવ્યું છે કે ભાઈ આ રીતે જે છે તો કે હા, આપણી સ્કૂલની અંદર પણ જે છે એ આવા ઘણી વખત ભૂકંપ જે આવે તો આપણે માહિતગાર કરવામાં આવેલા હોય છે કે ઘર છોડી ખુલ્લા મેદાનમાં જતું રહેવું. આપણા ઘરે આપણી સ્કૂલે જે છે આ પોસ્ટરો પણ લગાડેલા છે કે જેના કારણે આપણે ખ્યાલ પડે કે ભાઈ ધરતીકંપ આવે ત્યારે આપણે શું કરવું જોઈએ. બરાબર, અથવા ઘરની બહાર ન જઈ શકતા હોય તો આપણે કોઈ મોટી
જે છે મજબૂત વસ્તુઓ હોય એની નીચે જે છે આપણે જે છે એ સમાઈ જઈએ છીએ અને આપણે ઉભડક બેસી અને જે છે બરાબર એ ત્યાં નીચે બેસી જઈએ છીએ બરાબર એ પ્રકારના જે છે આપણે કાર્ય કરીએ છીએ. ધરતીકંપ વખતે શા માટે ટેબલ નીચે જવું જોઈએ? ધરતીકંપ વખતે ટેબલ નીચે જવાથી ઉપરથી કોઈ પણ વસ્તુઓ પડે તેનાથી આપણે બચી શકીએ છીએ અને આપણા શરીર જે છે એ સુરક્ષિત રહી શકે છે. એટલા માટે આપણે ટેબલની નીચે જવાનું એક છે બરાબર. હવે કોણે મદદ કરી એક ટોપિક એવો છે બરાબર કે આપણે મદદ જે છે એ કોણે કરેલી છે તો એ મદદ કોણે કરી આપણે જોઈએ તો કે ભુજના ધરતીકંપ વિશેનો ટીવીનો આ અહેવાલ વાંચો બરાબર. અહીંયા એક ટીવીમાં અહેવાલ આવેલો છે એ અહેવાલ જે છે એ અહીંયા ટીવી ઉપરથી લીધેલો છે એ અહેવાલને આપણે અહીં વાંચવાનો છે. તો કે અમદાવાદ 26 જાન્યુઆરી 2001 આજે સવારે આવેલા ધરતીકંપમાં લગભગ 1000 લોકોના મૃત્યુ થયા છે. હજારો લોકોને ઈજા થઈ હતી. મદદ માટે જે છે એ સેનાના જવાનોને બોલાવવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરમાં લગભગ 150 ઇમારતો ધરાશાયી થઈ છે. તેમાં ડઝન તો બહુમાળી ઇમારતો છે. આજે સાંજ સુધીમાં આ ઇમારતો નીચેથી 250 જેટલા મૃતદેહો કાઢવામાં આવ્યા. એવો ડર છે કે હજી પણ હજારો લોકો ફસાયેલા છે. બચાવ કાર્ય ચાલુ છે. શહેરમાં કદાચ એવી એક પણ ઇમારત નહીં હોય કે જેમાં તિરાડો ના થઈ હોય. એટલે કે બધી બિલ્ડિંગો જે હતી ઇમારતો જે હતી એની અંદર બધામાં એક એક બિલ્ડિંગની અંદર તિરાડો પડી ગઈ છે બરાબર. ભુજની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. લોકો આઘાત અને ડરના લીધે દોડાદોડી કરી રહ્યા છે. ધરતીકંપ થયાના કલાકમાં અગ્નિશામક દળ આવી પહોંચ્યું હતું બરાબર અને ત્યાંના સ્થાનિક લોકો સાથે મળીને બચાવ કાર્ય ચાલુ કર્યું હતું. મદદ માટેના પ્રસ્તાવો વિદેશના ખૂણે ખૂણેથી આવી રહ્યા છે બરાબર. આવો અહેવાલ ટીવીની અંદર જે છે આવે છે. તો આ અહેવાલના આધારે જે છે આપણે કંઈક લખવાનું છે બરાબર. કે એમાં છે કે આપેલું છે કે ટીવીના અહેવાલ મુજબ જે છે ગુજરાતમાં હજારો લોકોને ઈજા થઈ હતી અને તેમાં જે છે થોડા મૃત્યુ પામ્યા હતા. જો ઇમારતો ધરતીકંપમાં પડે નહીં તેવી રીતે બનાવવામાં આવી હોય તો નુકસાન ઓછું થયું હોત. કેવી રીતે? તો કે હા, જો ગુજરાતમાં બનેલી ઇમારતો ધરતીકંપમાં પડે નહીં તે રીતે બનાવવામાં આવી હોત તો ઇમારતો જે છે એ ધરતીકંપની ધ્રુજારીને સહન કરી લેત અને ઊભી રહી હોત. આથી ખૂબ જ ઓછા લોકો જે છે એ મૃત્યુ પામત અને ઈજા પણ ઓછા લોકોને થાત અને ઘર વખરીનો સામાનને પણ ઓછું નુકસાન થાત. પછી બીજો પ્રશ્ન એવો છે કે આવા સમયે જ્યારે લોકોએ જે છે તેમના ઘર-બાર અને ચીજવસ્તુઓને ગુમાવી હોય ત્યારે તેઓએ કેવા પ્રકારની મદદની જરૂર હોઈ શકે? તો કે આવા લોકો જ્યારે જે છે એ આવી પરિસ્થિતિ જ્યારે અનુભવે છે ત્યારે રહેવાની વ્યવસ્થા હોય, ખાવા પીવાની વ્યવસ્થા, કપડાની વ્યવસ્થા, ડૉક્ટર તથા એની દવાની વ્યવસ્થા, પોતાના માલ મિલકતની સુરક્ષાની વ્યવસ્થા અને માનસિક હૂંફ મળે બરાબર એટલા માટેની વ્યવસ્થા જે છે એની એને જરૂર પડી હોય છે. બીજું છે કે આવી પરિસ્થિતિમાં કોની મદદ જરૂરી છે અને શા માટે? અહીંયા જે આપણે બતાવવામાં આવ્યું છે એ તમારી નોટબુકમાં તમારે લખવાનું છે. તે કોની મદદ જરૂર પડશે, તેઓ કેવી રીતે મદદ કરશે? તો અહીંયા તમને એક ઉદાહરણ તરીકે આપેલું છે તો કે કૂતરા જે છે બરાબર. કોની મદદની જરૂર પડશે? તો કે કૂતરા. હજુ તો કે લોકો ક્યાં દબાયેલા પડ્યા છે તે ગંધથી પારખવા માટે બરાબર કૂતરાની જરૂર પડે અહીંયા. તો કે શું કામ? તે કેવી રીતે મદદ કરશે કૂતરા? તો કે એ લોકો ક્યાં દબાયેલા છે ને એની ગંધ પારખી લે છે અને એમ કહે છે કે અહીંયા એ વ્યક્તિ છે, એનો ઈશારો જે છે એવો બતાવે છે, એના કારણે આપણે ખબર પડી જશે. પછી બુલડોઝર એટલે કે જેસીબી હોય બરાબર. તો એ ઇમારતો જે છે એ પડી ગઈ હોય કાટમાળ બરાબર એને હટાવવા માટે જે છે એ દબાયેલા લોકોને ત્યાંથી બહાર કાઢવા માટે જે છે એની જરૂર પડે. અનાજ જે છે ભોજન માટે જે છે એની જરૂર પડે. અસરગ્રસ્ત લોકોને ખાવા માટે પાણી જે છે એ પણ, કપડાં જે છે બરાબર. આ બધી લોકો જે અસરગ્રસ્ત લોકો હોય છે એને આપણે આપીએ છીએ, એવા લોકોને મદદ કરશે એમ. સુરક્ષા હોય છે બરાબર. તો કે અસરગ્રસ્ત લોકોની માલ મિલકતની સુરક્ષા માટે જે છે બરાબર લશ્કરી પોલીસ જે હોય છે એ કરે છે. ડૉક્ટર હોય છે તો એક કોની જરૂર પડે? તો કે ડૉક્ટરની પણ જરૂર પડે છે. તો કે એ કેવી મદદ કરે છે? તો કે ઘાયલ થયેલા લોકોને સારવાર કરે છે. પછી રેડિયોની જરૂર પડે, ટીવી, મોબાઈલ, સંદેશા પ્રસારણ જે હોય એની આપણે જરૂર પડે છે. એ આપણે કેવી રીતે મદદ કરે છે? તો કે અસરગ્રસ્ત લોકો દ્વારા સંદેશા મોકલવામાં અને સમાચાર મેળવવા માટે મદદ કરે છે આપને. સરકારી અને સેવાભાવી સંસ્થાઓની જરૂર પડે તો એ આપણે શું કરે છે? તો કે અસરગ્રસ્ત લોકોને નાણાકીય મદદ માટે જે છે એ આપણે મદદ કરે
છે. તો આના ઉપરથી આપણે એક ચર્ચાઓ પણ કરવાની છે કે તમે ક્યારેય તમારા વિસ્તારમાં લોકોને એકબીજાની મદદ કરતા જોયા છે? ક્યારે? તો કે લગભગ 5 વર્ષ પહેલાં ચોમાસામાં અમારા વિસ્તારમાં 20 ઇંચ વરસાદ પડ્યો હતો અને મોટાભાગના ઘરોમાં પાણી ભરાઈ ગયું હતું. ત્યારે લોકો જે છે એકબીજાને મદદ કરતા હતા. બીજો પ્રશ્ન છે કે લોકો પાડોશમાં શા માટે હળીમળીને રહે છે? તો કે પહેલો સગો જે છે એ કોઈ હોય તો આપણો પાડોશી છે, બરાબર, કે કોઈ સૌથી પહેલું આપણું સગું હોય તો એ પાડોશી છે, બરાબર. અને મુસીબતના સમયે સૌથી પહેલાં પાડોશી હાજર થઈ જાય છે. સામાજિક પ્રસંગ હોય કે કોઈ આર્થિક પ્રસંગ હોય કે પછી કોઈ બાબતોની અંદર જે સલાહ સૂચન મેળવવાનું હોય કે તહેવારની ઉજવણી હોય, સુખ દુઃખમાં જે છે પાડોશી જે છે એ સૌથી પહેલાં આપને મદદરૂપ બનતો હોય છે. એટલા માટે જે છે એ આપણે લોકો જે છે એ પાડોશમાં હળીમળીને રહેતા હોય છે, બરાબર. ત્રીજું છે એવી જગ્યાએ રહેવાનું અનુમાન કરો જ્યાં આજુબાજુ કોઈ ઘર કે કોઈ માણસ ન હોય. તે કેવું લાગશે? ઉદાહરણ તરીકે તમે કોની સાથે રમશો? તહેવારો અને ખાસ દિવસો તમે કોની સાથે ઉજવશો? તમને બીક લાગે? આવું બધું છે. તો કે આજુબાજુમાં જો ઘર જ ન હોય તો એવી જગ્યામાં જરાય પણ ફાવતું નથી, બરાબર. મુસીબતના સમયમાં પાડોશી કે અન્ય લોકોની મદદની આપણે જરૂર પડે છે. સુખમાં સમય આનંદમાં ભાગીદાર થવા માટે પણ લોકોની જરૂર પડે છે. આ ઉપરાંત જે છે આપણે કોઈ સાથે રમી શકતા નથી. તહેવારો તો ખાસ ઉજવણી આપણે કરી શકતા નથી. એકલા રહેવાથી આપણે ઘણી બધી બીક લાગતી હોય છે. પછીનો પ્રશ્ન છે કે જે લોકો જે છે, બરાબર, જ્યારે પોતાના કુટુંબીને કોઈ ગુમાવી દે છે કે તેમના ઘર કે વસ્તુઓ ગુમાવે છે તેમાં ખૂબ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અને છેલ્લા મહિનાના સમાચાર પત્રમાં આપત્તિઓ સંબંધિત જેમ કે ધરતીકંપ, પૂર, આગ, તોફાન વગેરે જેવી દુનિયાના જુદા જુદા ભાગોમાં થતી આપત્તિઓના સમાચાર જુઓ. આવા સમાચાર અહેવાલ ભેગા કરો અને તમારી નોટ્સબુકની અંદર જે છે એ તમારે ચોંટાડવાના છે, બરાબર. તો હવે આપણે આગળ વધીએ આ પાઠની અંદર. તમારો અહેવાલ શું છે, બરાબર, એના આધારે આપણે કંઈક ચર્ચા કરીએ, બરાબર. તો અહેવાલ એ જે છે એ શું છે, બરાબર. તો જોઈએ કે તમારો અહેવાલ બનાવો જેમાં નીચે પ્રમાણેની વિગતો હોય. તો તમારે એક આવો અહેવાલ તમારી બુકની અંદર તમારે બનાવવાનો છે. એમાં છે કે આપત્તિના કારણો શું છે, એની તારીખ અને સમય શું છે એ તમારે લખવાનું. તેના કારણે જનજીવન અને વસ્તુઓ તથા આજીવિકાને કેવા પ્રકારનું નુકસાન થયું એના વિશે તમારે લખવાનું. કયા લોકો મદદ માટે આગળ આવ્યા? સરકારી સંસ્થા કે બીજા જૂથ? કોણ આવ્યું? બરાબર. એને એ ટોપિક આધારે ચર્ચા કરવાની. તો તમારો અહેવાલ આવો લખવાનો છે, બરાબર. પછી બીજો પ્રશ્ન કે જો વરસાદ ન આવે તો પાક ના થાય અને દુષ્કાળ પડી શકે છે, પરંતુ લોકો માટે બીજી જગ્યાથી અનાજ લાવવામાં આવે તો દુકાળ રહે કે નહીં? બરાબર, રહે નહીં. તેનાથી લોકોને ભૂખ્યું રહેવું પડે નહીં અને તેઓ ભૂખથી મરે નહીં, બરાબર. તો આ રીતે જે છે એ વરસાદ જે છે એ ન આવે તો આપણે ભૂખમરાનો જે છે એ વરસાદ નથી આવતો તો ભૂખમરાનો આપણે સામનો કરવો પડે છે. દુષ્કાળની સ્થિતિ જે છે એ ખૂબ જ દયનીય બની જાય છે અને લોકો ભૂખથી જે છે એ મરી પણ જાય છે. એટલા માટે જે છે બીજી બધી જગ્યાએથી અનાજ લાવી અને આપણે રાહત મળે છે. આ કાર્યની અંદર મોટાભાગે સરકારી બિનસરકારી સંગઠનો જે છે મોટાભાગે એને કરવું જોઈએ. અને આપણે આ લોકો જે છે એ એકદમ દુકાળ વેળો હોય તો ભૂખથી જે છે એ લોકો બેબાકળા થઈ જાય છે. અને આ પ્રકારના કાર્યથી લોકોના ભૂખમરો ઓછો થઈ જાય, બરાબર, ઓછો થાય છે. અને આ સાથે દુષ્કાળ વિસ્તારમાં સરકારે રોજગારની તક પણ ઊભી કરવી જોઈએ જેથી લોકોને કામ મળી શકે અને આજીવિકા જે છે એ પ્રાપ્ત કરી શકે અને પોતે પોતાનું જીવન જે છે એ સુખીથી જીવી શકે. હવે તમારા વિસ્તારમાં લોકો ક્યારેય કોઈ પૂર કે દુષ્કાળના ભોગ બન્યા છે? આવા જુદા જુદા દેશના અહેવાલ સમાચાર પત્રોમાંથી શોધો અને તમારા પોતાના અહેવાલ બનાવવાના છે, બરાબર. અને આ આધારે જે છે એ તમારે અહેવાલ બનાવવાનો છે કે ભાઈ અમારા જે છે વિસ્તારની અંદર ક્યારે લોકો આવી રીતના ફસાણા છે કે શું છે, બરાબર, એ રીતના. હવે તમને કોઈ અકસ્માત કે ફેક્ટરી જેવી સ્થિતિમાં જેમની મદદની જરૂર પડે છે તેમના સરનામા અને ફોન નંબર શોધો અને તમારી યાદીમાં જે છે એ વધુ નામ ઉમેરવાના છે. અહીંયા તમારે જો સરનામું આપેલું છે, ફોન નંબર કે ફાયર સ્ટેશન હોય, બરાબર, તો એનો જે છે એ ફોન નંબર શું છે, એનું સરનામું શું છે, એ પછી નજીકની હોસ્પિટલ, બરાબર. તો કે એમાં આપણે જે છે જે તે શહેરની અંદર રહેતા હોય તો ત્યાંનું સરનામું ને ત્યાંનો ફોન નંબર આપણે એમ્બ્યુલન્સ જે છે એમાં પણ સરનામું, ફોન નંબર, પોલીસ સ્ટેશન હોય છે તો ત્યાં પણ સરનામું અને ફોન નંબર એની યાદી બનાવવાની છે. અને બીજા આવા અન્ય જે છે એ અકસ્માતની કટોકટીની અંદર જે મદદની જરૂર પડતી હોય એમાં એવા જેની જરૂર હોય એના સરનામા અને એનો નંબર જે છે શોધી અને આપણે યાદીની અંદર લખી શકીએ છીએ. હવે જે છે એનો મુશ્કેલ સમય જે છે એ આપણે જોઈએ. તો કે નીચેના શબ્દનો ઉપયોગ કરીને અહેવાલ બનાવવાનો છે. તો કે પૂર, પછી નદીનું પાણી, ઘવાયેલા લોકો,
ખોરાકના પેકેટ, બચાવ કાર્યનું છાવણી, મૃતદેહો, પાણીમાં તરતા મૃત પ્રાણીઓ, પાણીમાં ડૂબેલા મકાનો, હવાઈ સર્વેક્ષણ એટલે કે વિમાનમાંથી આપત્તિની સ્થિતિ જોવા, બરાબર, દુઃખી લોકો, ગંદા પાણીથી ફેલાતા રોગો, બેઘર લોકો જે છે એ ફસાયેલા લોકો, આ બધું જે છે એના આધારે જે છે એ આપણે શું કરવાનું છે તો કે આપણો મુશ્કેલીનો સમય જે છે એની અંદર આવો એક અહેવાલ તૈયાર કરવાનો છે આ બધાને આધારે કે ભાઈ કેટલી તારીખે જે છે એ પૂર આવ્યું હતું, બરાબર, એનો અહેવાલ જે છે આપણે લખી અને આપણી બુકની અંદર જે છે એને રાખીશું. એટલે કે મુશ્કેલીના સમયની અંદર આપણે કેવા પ્રકારની જે છે એ માહિતી કેવા પ્રકારની મુશ્કેલી જે પડી છે એના વિશેનો આપણે એક અહેવાલ બનાવવાનો છે. એટલે એમાં જો તમને અલગ જે છે એ શબ્દો આપેલા છે, આ શબ્દોનો ઉપયોગ કરીને તમારી જાતે જે છે એક અહેવાલ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. તો હવે આ પાઠની આધારે આપણે જે છે એ શું શીખ્યા છીએ કે પૂર સમયે કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ચિત્રને જુઓ. પૂર આવ્યા બાદ બાળકોને કેવા પ્રકારની શાળાઓમાં આવવું પડે છે. પૂર બાદ ફરી લોકોને પોતાના જીવનનું યથાવત બનાવવા શું કરવું પડે છે, બરાબર. તો આ આધારે આપણે ચર્ચા કરીએ કે પૂરના સમયે લોકોને જે છે એ ઘર, પછી ખેતરમાં ઉગેલા પાક, રસ્તાઓ, રેલવે, વાહન વ્યવહાર વગેરે જે છે એ બધું પાણીની અંદર ડૂબી જવાથી ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે આકૃતિની અંદર પણ જે છે ચિત્ર જે છે એની અંદર તમે જોઈ શકો છો, બરાબર, કે કેવા પ્રકારની શાળાની અંદર એ ભણે છે, બરાબર. તો આવી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમના કુટુંબીજનો હોય, સગા સંબંધી હોય, પાલતુ પ્રાણીઓ હોય, એ પૂરમાં તણાયા હોય કે મૃત્યુ પામ્યા હોય તેવા લોકોને ખૂબ જ દુઃખી થઈ જાય છે. લોકોને ખાવાની, પીવાની, રહેવાની, કપડાં વગેરેની સમસ્યાઓથી ખૂબ જ પ્રભાવિત થવું પડે છે. રાહત કેમ્પો રહેવા જે છે જે માટે મજબૂર બનવું પડે છે. પોતાના ઘરને છોડીને સમૂહમાં પણ રહેવું પડે છે. ઘણીવાર તો રાહત છાવણીમાં પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પૂરમાં પ્રભાવિત વિસ્તારોમાં શાળા પણ આવી જાય છે. શાળામાં બાળકો ભણવા જઈ શકતા નથી. ઘણીવાર પૂરમાં ફસાયેલા લોકો માટે શાળા રાહત કેમ્પ બની જાય છે, બરાબર. આથી બાળકોને ભણાવવા માટે કોઈ વૈકલ્પિક સંસ્થા જે છે એ કરવી પડે છે. ચિત્રમાં આપણે જોઈએ છીએ કે પૂરગ્રસ્ત વિસ્તારમાં જે શાળામાં પાણી આવી ગયું હોવાથી બાળકોને ખુલ્લા મેદાનમાં ભણવા માટે મજબૂર બનવું પડે છે. એ તમે આકૃતિની અંદર તમે જોઈ શકો છો. અને પૂર જે છે ફરી વખત લોકોનું જે છે એ જીવન યથાવત કરવા માટે સરકાર આવશ્યક પગલાં લે છે, બરાબર. અને કેવા પગલાં લે છે તો કે અસરગ્રસ્ત લોકો હોય ને રહેવા માટે બરાબર મકાનની વ્યવસ્થા કરે છે, ભોજન માટેની વ્યવસ્થા કરે છે, કપડાં માટેની વ્યવસ્થા કરે છે, રાહત કેમ્પનું આયોજન કરે છે, સમૂહ ભોજન રાખે છે, ખોરાકના પેકેટ હોય, ઓઢાડવા પાથરવાની સામગ્રી હોય, કપડાં વગેરે વસ્તુઓ જે છે એ પૂરું પાડવાનું કામ કરે છે. જમીન, ખેતીના પાક નાશ પામ્યા હોય અને રોજગાર, આજીવિકા છીનવાઈ ગઈ હોય તેઓના પુનર્વસ વ્યવસ્થાની સરકાર દ્વારા જે છે એને વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. હવે આપત્તિ જ્યારે આવે છે, બરાબર, એના આઘાતમાંથી લોકો બહાર આવી શકે અને રોજગારી ના અવસર શોધે છે અને પોતે તે ફરી વખત ધીમે ધીમે જે છે એ થાળે પડવાનો પ્રયત્ન કરે છે. એટલે કે પોતે ફરી વખત પોતાનું જીવન જે છે એ યથાવત કરે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર કે જ્યારે ધરતી ધ્રુજી ઉઠી, આ એક સ્વપ્ન જે છે, બરાબર, એ સ્વપ્નની અંદર કેવા પ્રકારની જે છે એ મુશ્કેલીઓ થાય છે, બરાબર, લોકોને એવું સ્વપ્ન જસ્માને આવે છે. અને જસ્માએ જે છે સ્વપ્નની અંદર જે છે એ આ તમામ વાતો જે છે એણે કરેલી છે કે જ્યારે ધરતી ધ્રુજી ઉઠી ત્યારે જે છે, બરાબર, એ કેવા પ્રકારની મુશ્કેલીઓ થઈ અને ત્યારે લોકોએ જે છે કેવા પ્રકારના મુશ્કેલીઓના સામના કર્યા અને ફરી વખત જે છે પોતાની આજીવિકા જે છે જે છે, બરાબર, એ અને પોતાનું જીવન યથાવત બનાવવા માટે કેવા પગલાં લીધેલા છે એમના વિશેનો અભ્યાસ આ ચેપ્ટર દ્વારા જે છે આપણે કરેલો છે. આભાર.